આજે હતા લગન એટલે સવારે રેડી થઈ ગયા અને પછી પડાવી લીધા ફોટો અને આ વગર ગીતે ડાન્સ કરી રહ્યા હતા. અને પછી ટાઈમ હતો મારી ફેવરેટ વસ્તુનો વરઘોડાનો. એટલી મજા કરાવી દીધી ને બહુ જ ડાન્સ કર્યો, મજા આવી ગઈ. અને પછી બ્રાઇડે મસ્ત એવું પરફોર્મન્સ બી કર્યું અને થોડો ટાઈમ હતો લગન સ્ટાર્ટ થવામાં એટલે અમે લોકો નીકળી ગયા હતા ત્યાંથી જૂનાગઢ જૂના મંદિરના દર્શન કરવા માટે થઈને. આ જો હું ફિયા અને મમ્મી પપ્પા બધા પહોંચી ગયા મંદિરે. મસ્ત એવા દર્શન કર્યા. એના પછી ત્યાંની ફેમસ લસ્સી પીધી. જૂનાગઢની ગલીઓમાં ફરતા ફરતા પાછા પહોંચી ગયા હતા પાર્ટી પ્લોટે અને ત્યાં પહોંચ્યા તો છાબની તૈયારી. પછી બધા જો ગોઠવાઈ ગયા ફોટો પડાવવા માટે થઈને. અને ફાઇનલી લગ્ન સ્ટાર્ટ થઈ ગયા હતા અને એ દરમિયાન અમને ભૂખ લાગી ગઈ તો હું અને મારા ભાઈઓ બેસી ગયા જમવા માટે થઈને. એટલું રિલેક્સ ફીલ થયું ને કપડાં બદલાઈને. દરેક છોકરી માટે હાર્ડેસ્ટ ટાઈમ અને રોવા આવી જ જાય આ ટાઈમે, ભલે પછી એની વિદાય થઈ ગઈ હોય કે બાકી હોય. પાછા બેસી ગયા બસમાં અમે આવા અમદાવાદ અને જો રાત્રે પણ એટલી જ મસ્તી ચાલી રહી. પછી આવી ગયું સ્ટોપ અને ત્યાં જોયું ને તો કાકા જોવો એકલા એકલા જમવા બેસી ગયા. આવું ચાલે? ત્રીજી બિચારી ભૂખી હોય ને કાકા એકલા એકલા જમતા હતા અને જમ્યા પછી બધાને ઘેન ચડી ગયું હતું તો સૂઈ ગયા.